દીકરીઓ, બહેનો અને મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે અને જીવનમાં નવી ઉર્જા વધે તેવા શુભ હેતુ સાથે જગદંબા ગ્રુપ મહુવા દ્વારા વિનામૂલ્યે એક દિવસીય તલવારબાજી સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 કરતાં પણ વધારે બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મહુવા શહેરમાં દીકરીઓ, બહેનો અને મહિલાઓમાં આત્મબળ વધે, સશક્ત કરવા અને મજબૂત બનાવવાના શુભ હેતુસર જગદંબા ગ્રુપ મહુવા દ્વારા અને નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા એક દિવસીય વિનામૂલ્યે તલવારબાજીના દાવ શીખવવા સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે 150 કરતાં પણ વધારે બહેનોએ અને દીકરીઓએ ભાગ લીધો હતો। જગદંબા ગ્રુપના પ્રમુખ મીનાબેન સાંકળિયા તેમજ તમામ સભ્યો હાજર રહી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો। તો તલવારબાજીના ટ્રેનર યશોધરાબેન પંડ્યા અને સાથે નારી સ્વરક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સના દાવ શીખવાડનાર હિરલબા વાળાએ આગવી શૈલીમાં અલગ અલગ પ્રકારના દાવો શીખવાડ્યા હતા। આ તકે જગદંબા ગ્રુપના પ્રમુખ મીનાબેન સાંકળિયા તેમજ તમામ સભ્યોએ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। તો જસુદાદા ભૂખ્યાને ભોજન સંસ્થા, BAPS સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ આ બંને સંસ્થાનો પણ જગદંબા ગ્રુપ મહુવાના તમામ બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો। चलो एक्स्ट्रा सावधान, एक्स्ट्रा सावधान, पंच पोजीशन। આજે જગદંબા ગ્રુપ દ્વારા તલવારબાજનો સેમિનાર સ્વામિનારાયણ મંદિરમાં મહુવામાં કરવામાં આવ્યો। બેન, તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું। તેમાં આપણને સાવરકુંડલાથી આવેલા બેન તેને આપણને કરાતા
પછી તલવારબાજીમાં ઘણી અવનવી વસ્તુ શીખવાડી છે, જેના કારણે આપણે આવનારી સમયમાં કે કોઈ સુરક્ષા કરી શકીએ આપણી સ્વયંની, તો ઘણી રીતના આપણને દાવ શીખવાડવામાં આવ્યા છે. જમણવારનો પણ આયોજિત કરેલો હતો, બહુ સરસ જમણવાર પણ કર્યો અને ખૂબ સહકાર આપીને અમને બધાને બહુ સારી રીતના શીખવાડવામાં આવ્યું છે. બેનશ્રી, આજ રોજ જગદંબા ગ્રુપ મહુવા તથા નારી શક્તિ ઉત્થાન દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એનો અનુભવ તમારો કેવો રહ્યો? અનુભવની વાત કરીએ ને તો જેમ સોનામાં સુગંધ ભળે એવી રીતે આજનો કાર્યક્રમ ખૂબ 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 અતિથી અતિ ભવ્ય અને જેમાં 150 થી વધારે માતાઓ અને દીકરીઓએ લાભ લીધો. પોતાની અંદરની શક્તિ છે એને જાગૃત કરવાનો મોકો મને મળ્યો, એ બદલ હું પણ જગદંબા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને નારી શક્તિ ઉત્થાન આ જ કામ કરે છે. હરેક મહિલાની અંદર શક્તિ છે અને જગાડવાનું કામ એ કરી રહી છે. અને મહુવા મુકામે આજે જગદંબા ગ્રુપ દ્વારા આવી અને આ મોકો મળ્યો તે બદલ હું જગદંબા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજની જમવાની વ્યવસ્થા તથા બહેનોનો સહકાર તમને કેવો મળ્યો? બહુ જ ખૂબ સરસ. રસ અને રોટલી ઉનાળાના સમયમાં પણ અમને જમેલા, એ બદલ ખરેખર જમવાની. અને આ સ્થળ એટલે કે બીએપીએસ મંદિર દ્વારા પણ જે હોલ આપવામાં આવ્યો, એટલે ભગવાન પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આજે શસ્ત્ર અને શાસ્ત્રની માહિતી લેવામાં આવે તે બદલ ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને મારો અનુભવ કહું તો અતિથી અતિ સુંદર આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. બહેનશ્રી, આજ તમે સેલ્ફ ડિફેન્સના ઘણા બધા દાવ શીખવ્યા છે, તલવારબાજી શીખવી છે. આવનારો આજ સમય એવો છે કે બહેનો માટે બહુ જરૂરી છે, તો આવનારા સમયમાં બહેનોને હજી આ શીખવું જોઈએ ને, એના માટે તમે બે શબ્દ કહેશો? જય શ્રી રામ. મારું નામ છે હિરલબા વાળા. હું અમરેલીથી પધારું છું. નારી શક્તિ ઉત્થાન ગ્રુપ સાવરકુંડલા અને જગદંબા ગ્રુપ મહુવા દ્વારા જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ ખૂબ જ સુંદર હતો. અને જે ખાસ વાત છે કે બહેનો અને માતાઓનો જે સપોર્ટ સામે રિસ્પોન્સ હોવો જોઈએ, ખૂબ જ સરસ હતો. અને દીકરીઓ અમે જેટલું આપ્યું એ બધું ગ્રહણ કર્યું છે, એનો અમને ખૂબ ગર્વ છે. હવે આપણે જગદંબા ગ્રુપ મહુવાના પ્રમુખ શ્રી મીનાબેન સાકરિયાને પણ આજના કાર્યક્રમ વિશે બે શબ્દ કહેવા માટે કહેશું. નમસ્તે. આજનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. જગદંબા ગ્રુપ ભારતીય નારી મહુવા તેમજ નારી ઉત્થાન શક્તિ દ્વારા અમને ખૂબ સપોર્ટ મળ્યો અને યશોદરાબેન અને હિરલભાઈએ ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કર્યું અને અમારી બેનો દીકરીઓને સારી રીતે શીખવાડવા મળ્યું. અમને આવનારા સમયમાં પણ એમનો સહયોગ મળે તેવી આશા સાથે આભાર.